મિત્રો, દેવભૂમિ ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં 5 ઓગસ્ટ 2025 બપોરે લગભગ 1:45 કલાકે વાદળ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં અત્યાર સુધી જે સમાચાર આવ્યા છે ત્યારે 5 લોકોના મોત થયા છે. હજુ પણ અનેક લોકો અહીં કાટમાળમાં દટાયેલા છે. બુધવારે સવારે બચાવ શોધ કામગીરી દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો અને તેની ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પહેલી વાર આવું બનવા પામ્યું છે, જેમાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તારાજી સર્જાઈ હોય. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, આ ઘટનાથી ધરાલી ગામમાં 50 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ગઈકાલથી 130 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી અને સેનાની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. બુધવારે સવારે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર આ મુદ્દે વાત કરી હતી. ત્યારબાદ ધામીએ ધરાલી અને અન્ય સ્થળોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ગંગોત્રી યાત્રાળુઓ માટે મુખ્ય સ્ટોપ ધરાલી ગામનું બજાર, ઘર અને હોટલો પર્વતો પરથી ખીર ગંગા નદીમાં વહેતા કાટમાળથી ધોવાઈ ગયા હતા. આ વિનાશ ફક્ત 34 સેકન્ડમાં હતો. હર્ષિલમાં વાદળ ફાટ્યું અને ત્યારબાદ 8-10 સૈન્ય જવાનો પણ ગુમ થયા છે. તે પણ સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધારોલી ગામ થઈને યાત્રાળુઓ ગંગોત્રી જાય છે. અહીંનો નેશનલ હાઈવે પણ આ પૂરમાં ધોવાઈ ગયો છે, જેને લઈને યાત્રિકો અહીં અટકાઈ ગયા છે. તો તંત્રએ પણ વહેલામાં વહેલી તકે આ માર્ગને ખુલ્લો કરવા માટે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. ધરાલી ગામની વાત કરીએ તો અહીં લગભગ 900 લોકોની વસ્તી છે. 200 થી વધારે ઘરો છે. 20 થી 25 જેટલી હોટલો પણ અહીં આવેલી છે. મોટાભાગના ઘરોમાં યાત્રિકો અહીં રાત્રિ રોકાણ કરી શકે તેવી સુવિધા છે, જેને અહીંયા હોમ સ્ટે કે પછી પેઇંગ ગેસ્ટની સુવિધા કહેવામાં આવે છે. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને સતત થઈ રહ્યા છે. કાટમાળ હટાવવાનું કામ પણ પૂરજોશમાં છે. આ ઉપરાંત સમગ્ર ઉત્તરકાશીમાં જ્યાં લોકો ફસાયા છે તે પછી આશરો લઈ રહ્યા છે તેઓને હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ, પાણી, જીવન જરૂરિયાતની દવાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. અગાઉ જો વાત કરીએ તો 1864, 2013 અને 2014માં ધરાલી ગામમાં પર્વત પર વાદળ ફાટ્યા હતા. આ કારણે ખીર નદીએ ભારે તબાહી મચાવી હતી. ત્રણેય આફતો પછી ભૂસ્તરશાસ્ત્રીઓએ રાજ્ય સરકારને ધરાલી ગામને બીજે ક્યાંક ખસેડવા માટે સલાહ પણ આપી હતી. તેમણે તે સમયે એમ પણ કહ્યું હતું કે આપત્તિની દ્રષ્ટિએ ધરાલી ટાઈમ બોમ્બ પર બેઠું છે, પરંતુ તેને ખસેડવામાં આવ્યું ન હતું. વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી S.Q. સતી કહે છે કે ધરાલી ટ્રાન્સ હિમાલયમાં હાજર મુખ્ય મધ્ય થ્રસ્ટમાં જે લગભગ 4000 મીટરથી ઊંચું છે ત્યાં અને અહીં એક ખીણ આવેલી છે જે મુખ્યત્વે હિમાલયને ટ્રાન્સ હિમાલયથી જોડે છે. ભૂકંપ માટે પણ આ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. ખીર ગંગા નદીની વાત કરીએ તો તે પર્વત પરથી નીકળે છે અને 6000 મીટર ઊંચી છે અને જ્યારે પણ અહીં પૂર આવે છે ત્યારે તે ધરાલીને તબાહ કરે છે. લગભગ 6 મહિના પહેલા ટેકરીનો એક ભાગ તૂટીને ખીર નદીમાં પડ્યો હતો અને તે ફસાઈ ગયો હતો. કદાચ આ વખતે એ જ ભાગ તૂટીને નીચે પડી ગયો હશે. આ દુર્ઘટનામાં ધરાલીમાં સ્થિત પ્રાચીન કલ્પ કેદાર મહાદેવ મંદિર પણ કાટમાળમાં દટાઈ ગયું છે. ભાગીરથી નદીના કિનારે આવેલું 1500 વર્ષ જૂનું મંદિર પંચ કેદાર પરંપરા સાથે સંકળાયેલું છે. તે સ્થાનિક લોકોની શ્રદ્ધાનું અને આસ્થાનું કેન્દ્ર છે. ધરાલી ગામ એ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું એક નાનું પહાડી ગામ છે. આ ગામ ભાગીરથી નદીના કિનારે હર્ષિલ ખીણ પાસે આવેલું છે. ધરાલી ગામ એ ગંગોત્રી યાત્રાનો એક મુખ્ય પડાવ ગણાય છે. ગંગોત્રી ધામ પહેલા આ છેલ્લું મોટું ગામ છે જ્યાંથી લોકો વધુ મુશ્કેલ ચઢાણ માટે રોકાય છે. યાત્રાળુઓને અહીં રહેવા માટે તેમજ ભોજનની સુવિધા પણ છે. તે દેહરાદૂનથી 218 કિલોમીટર અને ગંગોત્રી ધામથી 18 કિલોમીટર દૂર છે. અત્યાર સુધી એ જાહેર થયું નથી કે આપત્તિ સમયે અહીં કેટલા લોકો હાજર હતા. વહીવટી તંત્રનું કહેવું છે કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હજી કેટલી આ પ્રકારની જાનહાનિ છે તે આગળ થાય છે. પણ એક બાબત સારી છે કે તંત્ર છે તે અત્યારે તડામાર તૈયારીમાં લાગી ગયું છે અને ઓછામાં ઓછી જાનહાનિ થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.